નવજાત બાળક જન્મેથી બોલતું થાય ત્યાં સુધી એને એક ભાષા હોય છે આપણી સાથે કમ્યુનિકેટ કરવાની. એ ભાષા છે રડવું. પણ માતા એ નથી સમજી શકતી એ કેમ રડે છે, એને શું થયું હશે, કયું કારણ હશે. કારણ કે ત્યારે માતા પણ ખુદ સ્ટુડન્ટ હોય છે અને બેબી બી ખુદ સ્ટુડન્ટ હોય છે. એને બધું જ આવડી જશે. એના માટે બી એ શીખવું એક પ્રક્રિયા હોય છે અને ધીરે ધીરે તે એમાં આગળ વધે છે. તો ચાલો આપણે એ બાળક કેમ રડે છે, કયું કારણ હશે, એના વિશે થોડું જાણીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેજા. બાળકનો ઉછેર કરવો એ કોઈ સામાન્ય વાત નથી. આપણે તેમાં ઘણી સાવચેતી અને સંભાળ રાખવાની જરૂર હોય છે. બાળક કેટલા બધા કારણોથી રડતું હોય છે, જેમ કે એના પેટમાં ગેસ ભરાઈ જવો હોય છે, એ ભૂખ્યું હોય છે, એને ઊંઘ આવતી હોય છે, એ કોઈક બીજા કારણથી પરેશાન થતું હશે. આવા ઘણા બધા કારણો હોઈ શકે છે. જ્યારે બાળક રડતું હોય એને મધર કેટલું બી રીતે ચૂપ કરવાની ટ્રાય કરે છે, પણ એ બાળક ચૂપ થતું નથી. ત્યારે મધરને એવું થાય છે કેમ રડતું હશે, શું થયું હશે, કેમ હું નથી સમજી શકતી. એના લીધે ઘણીવાર મધર ખુદ ઇરિટેટ થઈ જાય છે અને કેટલાક કારણોમાં તો મધર ખુદ ડિપ્રેશનમાં જતી રહી છે કે હું મારા બાળકને જ શાંત નથી કરાવી શકતી, હું કેવી માતા છું. બધા બાળકનું રડવાનું અલગ અલગ હોય છે. તો હું એક ટીપ આપું કે જેનાથી તમે સમજી શકતો કે બાળક કેમ રડે છે અને કયું કારણ હશે. આ એક ઇઝીલી ટીપ છે જે મધર અને બાળકના બોન્ડને સ્ટ્રોંગ બનાવશે અને બંને વચ્ચેનું અટેચમેન્ટ વધારશે. જ્યારે બાળક 5 મહિનાથી નાનું હોય ત્યારે આપણે એની અમુક શારીરિક ક્રિયા જોઈને બી સમજી શકીએ છીએ કે બાળક ભૂખ્યું હશે. જેવું કે હોઠ ચાટશે, મોઢામાં આંગળા નાખશે, દાઢી દબાવશે, કોઈ બી એક વસ્તુ તરફ પડખું ફરીને એ વસ્તુ તરફ જોવાની ટ્રાય કરશે, જેમ કે એને ફીડિંગ કરવું છે, બરાબર. અમુક સંજોગોમાં તો એવું બી કહે કે મુઠ્ઠી જ્યારે બંધ હોય છે ત્યારે બેબી ભૂખ્યું હોય છે. અને એવું પણ કહેવામાં આવે છે જ્યારે મુઠ્ઠી ખુલ્લી હોય છે ત્યારે બેબીનું પેટ ભરેલું હોય છે. એક ઓસ્ટ્રેલિયન મહિલા પ્રિશેલિયા ડસ્ટને બેબીના ક્રાય ઉપરની રિસર્ચ કરેલી છે અને એણે ઘણી એવી યુઝફુલ ટીપ આપી છે જે મધર અને બાળકની વચ્ચેનું અંતર ઘટાડે છે અને એક સ્ટ્રોંગ બોન્ડ ક્રિએટ કરવામાં મદદરૂપ થાય છે. એ એક સક્સેસફુલ પેરેન્ટ્સની ટીપ આપવા માટે બી જાણીતી છે. એણે એક રિસર્ચ કરેલું છે જેને કહે છે ડસ્ટન બેબી ક્રાય. આ રિસર્ચ પરથી એવા 5 અવાજો આવે છે બેબીના રડવાના કે જેનાથી આપણે સમજી શકીએ કે બેબી કયા કારણથી રડતું હશે. તો ચાલો એ જાણીએ. પહેલું છે ને, મતલબ બાળક ભૂખ્યું હોય છે. આનો અવાજ એકદમ ધીમો અને કન્ટિન્યુ હોય છે. બીજો સાઉન્ડ છે મતલબ બાળકને નીંદર આવે છે. ત્રીજો સાઉન્ડ છે મતલબ બાળક કોઈ બી કારણથી ઇરિટેટ થાય છે અને ડિસ્કમ્ફર્ટ અનુભવે છે. આનો અવાજ શરૂઆતમાં ધીરે ધીરે હોય, પછી એ અવાજ મોટો થતો જાય છે. બાળકને આ ડિસ્કમ્ફર્ટ ઘણા બધા કારણોથી હોઈ શકે છે, જેમ કે એને કપડાને લઈને હોય છે, એની પોઝિશનના લીધે હોય છે, એને એન્વાયરમેન્ટમાં ગમતું નથી ઓના લીધે હોય છે, ડાયપરના લીધે બાળક ઇરિટેટ થતું હોય છે. એવા અમુક ઘણા કારણો જોવા મળે છે. ચોથો સાઉન્ડ છે મતલબ બાળકના પેટમાં ગેસ થયો છે. જ્યારે પણ બાળકના પેટમાં ગેસ થશે ત્યારે તેના પગ ઘૂંટણથી વાળીને બેવડા વાળી દેશે. પાંચમો સાઉન્ડ છે મતલબ બાળકને ટકાર લેવી છે. જ્યારે પણ આપણે ફીડિંગ કરાવીએ ત્યારે બાળકને પેટમાં હવા પણ ભરાઈ જાય છે, જેના લીધે બાળકને પેટમાં દુખે છે અને બાળક ઇરિટેટ થાય. તો આપણે જ્યારે પણ ફીડિંગ કરાવ્યા પછી બાળકને આ પોઝિશનમાં રાખીને એને આપણે ડકાર લેવડાવી શકીએ છીએ, જેનાથી બાળકના પેટમાં રાહત થશે અને બાળક શાંતિથી સૂઈ જશે. જ્યારે પણ બાળક ચીડિયું થઈને મોટા અવાજે રડતું હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે બાળકને કશે પણ દુખાવો થતો હશે અને બાળકને કઈ પણ રીતે ડિસ્કમ્ફર્ટ થતું હશે. બધા બાળકનું રડવાનું અલગ અલગ હોય છે. મધર બનવું એ કોઈ સરળ વાત નથી. જ્યારે બી આપણે મધર બનીએ ત્યારે બાળકના રડવાને લઈને આપણે ચિંતા થઈ જાય છે, આપણે ખુદ રડવા લાગીએ છીએ. એ આપણે કરવું જોઈએ નહીં. આપણે ધીરે ને ધીરે આ પ્રોસેસ શીખતા જઈએ છીએ અને બાળકને કમ્ફર્ટ આપતા જઈએ છીએ. જો તમે કંઈ પણ વધારે નવું જાણવાની ઈચ્છા રાખતા હોય તો તમે મારા વિડીયો પર કમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમારા માટે યુઝફુલ સાબિત થશે એવી હું આશા રાખું છું. નમસ્કાર.